રાજકોટ શહેરમાં રહેતા ધ્યાન આસોદરિયા નામનું બાળક રમતા રમતા સિંગનો દાણો ગળી ગયું હતું। ડોક્ટર્સે સફળતાપૂર્વક આ સિંગનો દાણો બહાર કાઢ્યો હતો। ધ્યાન નામના આ બાળકને સતત 1 મહિના સુધી શરદી કફ રહ્યો અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી। અંતે સીટી સ્કેન કરાવતા જાણવા મળ્યું કે તેની શ્વાસનળીની દિવાલમાં જ કંઈક ચોંટેલું હતું। બાદમાં ડોક્ટર હિમાંશુ ઠક્કરે દૂરબીનથી તપાસ કરતા જાણવા મળ્યું કે સિંગનો દાણો ચોંટેલો છે। બાળકની શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક આ સિંગનો તૂટેલો દાણો બહાર કાઢવામાં આવ્યો હતો। ડોક્ટર હિમાંશુ ઠક્કરે દૂરદર્શનના માધ્યમથી વાલીઓને બાળકનું ધ્યાન રાખવા માટે અપીલ કરી છે। સર, 1.5 વર્ષના બાળક ઉપર સફળ ક્રિયા શું હતો, સમગ્ર કિસ્સો અને કઈ રીતે બાળકને બચાવવામાં આવ્યું? બાળકની ઉંમર 1.5 વર્ષ હતી અને 1-1.5 મહિનાથી એને લગભગ એના પેરેન્ટ્સને પણ ખ્યાલ નહોતો કે એને શું ગળી ગયો છે, શું તકલીફ છે। છેલ્લા 15-20 દિવસ તેને શરદી ઉધરસ કફ થતો હતો, વારે ઘડીએ દવાઓ લેવાતી હતી, ઓક્સિજન ઓછું થઈ જતું હતું અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી। અને સીટી સ્કેનમાં એવું માલુમ પડ્યું કે એના ડાબી બાજુના ફેફસાની નજીક કંઈક ફસાયેલું છે। હવે જ્યારે દૂરબીનથી તપાસ કરવામાં આવી સીટી સ્કેનના રિપોર્ટના આધારે, તો એ ડાયામીટરની અંદર અમારું 3 મિલીમીટરનું દૂરબીન જાય, એની અંદરથી ફોર્સેપ્સ નાખી અને અમે વસ્તુ કાઢી। જ્યારે કાઢી ત્યારે એ મગફળીના દાણાના 2 થી 3 કટકા નીકળ્યા। આવા કિસ્સાઓમાં જ્યારે બાળક શું ગળી ગયું છે એ ખબર ન હોય, શ્વાસનળીનો ડાયામીટર ખૂબ જ સાંકડો હોય, ઓક્સિજન ઘટતું હોય, ફેફસા પણ કામ નતા કરતા, જીવલેણ નીવડી શકે, બાળકનું મૃત્યુ પણ થઈ શકે ઓન ટેબલ। એટલે ખૂબ જ ચેતવણીરૂપ કિસ્સો છે। મોખા વાવાઝોડાની અસર ગિરનાર પર્વત પર